ગીરગઢડા નજીક જંગલ બોર્ડર વિસ્તારમાં ગામના ખેડૂતોએ વિવિધ પ્રશ્નોની માંગ સાથે આમરણ ઉપવાસ અનશન પર ખેડૂતોની તબિયત લથડી। તારીખ 23થી આમરણ ઉપવાસ સ્થળ પર આજ સુધી જવાબદાર તંત્ર કોઈ ડોકાયું નથી। મામલતદારને રજૂઆત કરાઈ। ગીરગઢડા નજીક જંગલ વિસ્તારમાં બોર્ડરના ગામો અને ખેડૂતોના વન વિભાગને લાગતા વિવિધ પ્રશ્નો અને માંગ સાથે લોકો આમરણ ઉપવાસ ઉપર બેસેલા છે, ત્યારે આજ સુધી કોઈ અધિકારી ભાડ લેતા ન હોય। જો આ આમરણ ઉપવાસમાં બેઠેલાને કાંઈ પણ થશે તો જવાબદાર અધિકારીની રહેશે તેવી ચીમકી સાથે ગીરગઢડા મામલતદારને રજૂઆત કરી હતી। ગીરગઢડા તાલુકાના ફરેડા ગામના જેઠાભાઈ રામભાઈ બારિયા ગત તારીખ 23 માર્ચ 2024થી ઉપર આંદોલન ઉપર બેસેલા હોય અને વન વિભાગને લગતા વિવિધ પ્રશ્નો અને સાથે ઉચ્ચ કક્ષાના તમામ અધિકારીઓને જાણ કરી છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ અધિકારીઓએ કોઈ પ્રશ્નના નિકાલ કર્યા નથી કે પછી આ અંગેની ભાળ લેવા કે લોકહિત માટે ઉપવાસ ઉપર બેસેલ જેઠાભાઈ રામભાઈ બારિયાની તબિયત અંગે પૂછવા પણ આવ્યા નથી। જેઠાભાઈ રામભાઈ બારિયાના સ્વાસ્થ્યને લઈ મેડિકલ ચેકઅપ ગઈકાલે જાંબળવાડા સરકારી હોસ્પિટલના ડોક્ટર આવીને ચેકઅપ કરવામાં આવ્યો હતો, પરંતુ આ સ્થળ પર કોઈ અધિકારી દ્વારા તેની તપાસ કર્યું નથી। આમરણ અનશન પર બેસેલા જેઠાભાઈ રામભાઈ બારિયા જો કોઈ પણ શારીરિક તેમજ માનસિક સ્થિતિ લડશે તો તે અંગેની તમામ જવાબદારી અધિકારીઓની રહેશે તેવી ચીમકી સાથે જંગલ બોર્ડર પર આવેલા ગામના ખેડૂતો તથા ગામ જનતા દ્વારા ગીરગઢડા મામલતદારને લેખિત રજૂઆત કરી હતી। મનુ કવાડ, TV 18 ન્યૂઝ, ગીરગઢડા। મારું નામ જેઠાભાઈ રામભાઈ બારિયા, પરેડા ગામનો રહેવાસી છું। મારા પરિવાર સાથે રહું છું પરેડા, ગીરગઢડા તાલુકાના। જી, તો તમે શું મુદ્દાને લઈને અત્યારે ઉપવાસ ઉપર બેઠેલા છો? અમારા મુદ્દા વન વિભાગના વિરોધમાં છે। માલઢોરના સજાણ માટે, ધાર્મિક સ્થળે દર્શન જવા માટે, જ્યાં ત્યાં ખેડૂતને પડતી તકલીફો છે, માલધારીને તકલીફો છે, એવા 4-5 મુદ્દા જંગલ ખાતા વિરોધ છે। જ્યાં ત્યાં જવા નથી દેતા, અમારા મોબાઈલ લૂંટી લે, અમારે પાસેથી ખોટા દંડ વસૂલ કરે છે, ખોટા કેસમાં અમને ફિટ કર્યા છે। અમારા ગામમાં હમણાં માલધારીઓને માર્યા છે, માલધારી ઉપર ખોટા કેસ કર્યા છે। અનેક એવીઓની ભૂલ્યું છે ને અનુક ટકાણે રજૂઆત કરી, અમારું અત્યાર સુધીમાં કોઈ સાંભળવા નથી આવ્યું કે અમને કોઈ પૂછ્યું નથી। અમારા પ્રશ્નોનો કોઈ ઉત્તર કે જવાબ કાંઈ મળેલો નથી અને મનમાની કરી રહ્યા છે એવી અમારી આગળ ખૂબ રજૂઆત કરી, પણ આજ સુધી કોઈ સાંભળી નથી। આજ અમારે 7 દિવસ અનશન ઉપર બેઠેલાના છે, કોઈ મુલાકાતે આવેલું નથી। પછી 2 દિવસ પહેલાં કોઈની તબિયત લથડી થઈ અહીંયા? એવું તો કોઈ મને થોડીક તકલીફમાં ફેર હતો। મારું નામ મહેશભાઈ રાઘવભાઈ હિરેપુરા, ગીરગઢડા ગામનો રહેવાસી, તાલુકો ગીરગઢડા। જી, તો તમે અહીંયા ઉપવાસ આંદોલનમાં બેઠા છો આ ભાઈની સાથે, તો શું માંગ છે તમારી? જેઠાભાઈની સાથે બેઠા છે કે જે જંગલના ધાર્મિક સ્થળો છે, માલઢોરને ચરિયાણના બાબતની વાત છે, પછી ખેડૂતોને જંગલી જાનવર પરેશાન કરે તો પણ જંગલ ખાતું કોઈ ધ્યાન દેતા નથી વન વિભાગ। અને વન વિભાગ એવું કહેવા માગે છે કે ભાઈ અમારે સિંહ માટે એરિયા ઘટે છે, તો એનો એરિયા ખાલી જ પડ્યો છે, બરાબર? એનો એરિયા ખાલી પડ્યો છે ને હેરાન બીજાને કરે છે। અને જંગલ ખાતામાં રોડમાંથી નીકળ્યા હોય, માણસને 4 વ્હીલમાં ઉલટી થઈ હોય તોય કે દંડ ઠપકારે છે, તો અહીંયા એના જાનવર હેરાન કરે છે, તો એનું કોઈ સરકાર કે કોઈ જંગલ ખાતું કે વન વિભાગ કોઈ ધ્યાન દેતું નથી, બરાબર? અને ખુલ્લે આમ દાદાગીરી કરે છે કારણ વગરની।